નોકરિયાત લોકોની જેમ સામાન્ય લોકો પણ પેન્શનનો લાભ લઈ શકે તે માટે સરકાર દ્વારા એક પેન્શનની યોજના શરૂ કરવામાં આવી, જેમાં જો 18 વર્ષની ઉંમરથી તમે દરરોજ 7 રૂપિયા બચાવો તો 60 વર્ષની ઉંમરે જ્યારે તમે રિટાયરમેન્ટ લો છો ત્યારે તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન મળે છે. અને જો દર મહિને તમે આ યોજનામાં માત્ર 42 રૂપિયાનું રોકાણ કરો છો તો 60 વર્ષની ઉંમરે તમને દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મળશે. જી હા, આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના. જો તમે રિટાયરમેન્ટની ઉંમરે એક ચોક્કસ રકમની આવક ઈચ્છો છો તો આ પેન્શન યોજના એક બેસ્ટ વિકલ્પ બની શકે છે. આ યોજનામાં 18 વર્ષથી લઈને 40 વર્ષની ઉંમર સુધીનો વ્યક્તિ તેમાં સામેલ થઈ શકે છે. આ યોજનામાં દર મહિને એક નિશ્ચિત રકમનું તમારે રોકાણ કરવાનું છે અને તેમાં સરકાર પણ અમુક રકમનું યોગદાન કરે છે અને આ સાથે એક મજબૂત ફંડ ભેગું થાય છે. માની લો કે આ યોજનામાં પેન્શનરનું મૃત્યુ થઈ જાય છે તો તેનું પેન્શન તેની પત્ની અથવા તો તેના પતિને મળે છે અને જો બંને હયાત નથી તો પેન્શનની સંપૂર્ણ રકમ તેના નોમિનીને મળે છે. આ યોજનામાં ઓછામાં ઓછું 20 વર્ષ સુધી રોકાણ થયેલું હોવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો ફટાફટ પહોંચી જાઓ નજીકની કોઈ પણ બેંક શાખામાં અને જરૂરી દસ્તાવેજો સાથે અટલ પેન્શન યોજનાનું ફોર્મ ભરીને તમે આ યોજનામાં સામેલ થઈ શકો છો. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.